નમસ્કાર ખેડૂત મિત્રો, મોજીલો શાકભાજીવાળા યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો વિડીયો ખાસ એવી શાકભાજી માટે છે જે માત્ર ને માત્ર વેલા પર થાય છે, બરાબર। અને એમાં ઘણા લોકો એવી ભૂલો કરે છે જેનાથી એમનું 50% ઉત્પાદન ખેતીનું ઓછું થાય છે। અને જો તમે પણ એવી ભૂલો કરો છો તો તમને પણ 50% ખેતીમાં ઉત્પાદન ઓછું એટલે કે નુકસાન થાય છે, બરાબર। તમે નુકસાન ભોગવી રહ્યા છો, માટે વિડીયો પૂરો જોજો, ખૂબ મજા આવશે। મિત્રો, આજે આપણે જુલાઈ મહિનામાં એટલે કે અત્યારે થતી આ 4 વેલાવાળી શાકભાજી વિશે વાત કરીશું। જેમાં પહેલા નંબર છે પરવળ, પછી છે દૂધી, પછી કારેલા અને છે કાકડી, બરાબર। મિત્રો, જે લોકો આ 4 શાકભાજી વાવે છે તેમને આ શાકભાજી વોશના મંડપ પર વાવવી, કારણ કે નીચે જમીન પર રોગચાળો વધારે અને લાગી શકે છે, બરાબર। અને યોગ્ય તેને હવા ઉજાસ નથી મળતો અને વેલા એકબીજાને વીંટાઈ જાય છે, જેથી વેલાનું ફૂલ ખરી જવું અને ફળને નુકસાન થવું વગેરે વગેરે જેવા નુકસાન થાય છે, બરાબર। સાથે એ વેલાના ફળને યોગ્ય પ્રમાણમાં પોષણ નથી મળતું, જેથી સરવાળે શાકભાજીનો ઉતારો તમને ઓછો મળે છે। માટે જેટલા પણ લોકો આ 4 શાકભાજી વાવે છે એટલે કે વેલાની શાકભાજી જેટલા પણ લોકો વાવે છે તેમને એક ખાસ ટિપ્સ છે કે તમે જો વેલા પર વાવશો તો ઉતારો પણ તમને વધારે જોવા મળશે, અને વધારે ઉતારો એટલે મતલબ કે નફો પણ વધારે, બરાબર। અને સાથે સાથે જો તેમાં કોઈ રોગચાળો આવ્યો હોય તો તમે તેમાં દવાનો છંટકાવ કરશો, તે પણ એન્ડ ટુ એન્ડ બધી જગ્યા પર તે દવાનો છંટકાવ પહોંચી જશે। માટે તમે જો આ વેલાળી શાકભાજી વાવતા હોય તો તમે તેને મંડપ પર અવશ્ય ચડાવો। મિત્રો, તમે જોઈ શકતા છો વિડીયોમાં કે જે ટામેટીનો છોડ વાયર પર બાંધીને એને એનો મંડપ કરીને જો ટામેટીનો છોડને આની ખેતી કરી છે, તો જો એનું ફળ કેટલા પ્રમાણમાં મોટું છે અને ક્લીન છે, બરાબર। પછી મિત્રો વાત કરીએ આ બંબુના ખર્ચની, બરાબર। તો ખેડૂત મિત્રો, આ વોશ તમને 7 થી 8 ફૂટના લેવાના છે, બરાબર। અને એ તમને 15-20 રૂપિયાથી લઈ તે સેટ 50 રૂપિયા સુધી તમને પર પીસ મળી રહેશે। મિત્રો, તમારે આ મંડપનો ખર્ચ એક વખત કરવાનો છે, બરાબર। અને વારે ઘડીએ તમને તે ઉપયોગમાં આવશે, તે કામમાં આવશે, બરાબર। એટલે આ તમને સારો એવો પ્રોફિટેબલ આ ટિપ્સ છે, તો તમારે આ જરૂર ફોલો કરવી જોઈએ। અને સાથે સાથે ઘણાના મનમાં એમ પ્રશ્ન થશે કે ભાઈ, આ મંડપનું તો જેના જોડે વધારે જમીન હોય એ જ કરી શકે। ના, તમારી વીઘો 2 વીઘા જમીન છે તેમ છતાં પણ તમે આમાં સારું ઉત્પાદન મેળવવા માટે તમે આ કરી શકો છો। અને માટે જો તમારે સારું એવું વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવવું હોય તમારી આ શાકભાજીનું, તો તમે પણ જરૂરથી આ મંડપ પદ્ધતિનો ઉપયોગ કરો। અને મિત્રો, આમાં બીજા પણ 2 ફાયદા છે, તમને એ પણ હું જણાવી દઉં, બરાબર। તો વિડીયો ધ્યાનથી જોજો। મિત્રો, બીજો એક ફાયદો એ છે કે આની અંદર જે તમે પાણીનો ઉપયોગ કરો છો તે પણ તમારે ઓછા પ્રમાણમાં થશે, કારણ કે તમે જે આની અંદર નેક જેવું બનાવો છો, બરાબર। તો એ ફટાફટ પાણી આ શેડેથી પેલા શેડે જતું રહે, બરાબર। અને તમારે જે તમે પાળીઓ ભરીને પાણી જવા દો ખેતરમાં, એના કરતાં પણ તમને ઓછું પાણીનો ઉપયોગ થશે। અને જો આ મંડપ પદ્ધતિ કરી તમે અમુક અંતરે આ બીજનું રોપાંતર કરશો, બરાબર। તો પાળિયાની વચ્ચે તમારે જે આજુબાજુમાં જે જગ્યા રહેશે તો એમાં તમે બીજા કોઈ શાકભાજી તમે એની અંદર વાવી શકો છો। તો આ પણ તમને એક ફાયદો છે, બરાબર। અને મિત્રો, શક્ય હોય તો તમે આમાં ડ્રીપ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, જેથી ભેજનું પ્રમાણ જળવાઈ રહે અને પાણીનો તમારે ખર્ચો નહિવત પ્રમાણમાં ઓછો આવે। ડ્રીપ સિસ્ટમ એક જ વખત તમે ખરીદી કરી અને એનો વારે ઘડીએ ઉપયોગ કરી શકો છો। તો આવી રીતે તમે સ્માર્ટ પદ્ધતિથી સ્માર્ટ ખેડૂત બની અને સારો એવો નફો કમાઓ। વિડીયો સારો લાગ્યો તો એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।